લા ખબરી 10,000 આવેલા છે ને હાથમાંથી વયા ગયા. હા માન ઓલા ઉના દાદા આગળ મેળ આવ્યો તો પણ હવે કોણ લઈ ગયું ને એ આપણને ખબર ન પડી. ઓળખાણા નાય આપણે વાહે દોડ્યા પણ હારા નાના ગાડી લઈને ભાગી ગયા. હવે શું કરશું? ઓલા પૈસા દીધા વગર ધીરો ડોહો નહીં ગળવા દે આપણને ઘરમાં તો. હોશિયારનો દીકરો છે પગે નહીં મૂકવા દે ઘરે. કાક વિચાર તું રે. વિચારે હું હવે માફી માંગી લઈએ એની. પછી માફ કરશે આપણને. એ વાતે હાચી. આમ જો માફી માંગવી ને એ કરતા હું કહું ને એક આઈડિયો છે. હું હવે છે ને ઘરમાં હાથ નાખીએ આપણે. આપણા જ ઘરે હાથ મારવો. હા ધીરા ડોહાને ધમકી મારીને એની આગળ જ પૈસા કઢાવી પછી આપણે જોતા હોય એટલા રાખશું ને 10,000 ના આપી દેવું. લા ઈ વાત તારી હાચી. હાલ તો ધીરા ડોહની આજ તો ભીડ પાડી દેવી છે. હાલો મારા વટ ખાતર મેં બોલા બેયને કાઢી મૂક્યા. હવે એને કોઈ 10 રૂપિયા આપે એમ નથી ને એ 10,000 ક્યાંથી લાવશે? એ ખાતા હશે હું હે ગયા હશે. મારી ભૂલ મને નડી હો. કાંઈ વાંધો નહીં, હવે ઘડીક આરામ કરી અને પછી હમણાં હું એને ગોતી આવું. આ ઘર ખાલી ખાલી લાગે, ઘડીક આરામ કરી લેવા દે. હે ડોહા એ ગબરી એ જીયા રાડુ નાખ ના. અવાજ બંધ. અને જીની વાત તો મારે કામ તો આવે. ચૂપ જા, ઘરમાં પૈસા હોય એટલા લઈ આવ. એ તર પૈસા કાંઈ નથી. કાંઈ નથી, ખોટું બોલે. તું કાલા નો કાઢતો. પૈસા કાઢ પૈસા. એ લઈ આવ હાલ જા. હમુ હું જો જા તું પૈસા લે નાખ. ગબરી ઉભો થા. હમણાં ડોહો પૈસા લઈને આવશે. કડક થાજો કડક ઘડી. હા આવે છે હું માંદો આવ્યો છું. લઈ લો પૈસા. એ કલા કાઢમાં. એ ગબરી રોવાનું બંધ કર હવે તું. એ ખબરી ગણવા નથી હાલ ને હવે. એમ નહીં, હું તો તમારા વખાણ કરતો હતો કે હું કોઈ હું કરતા છીએ, એ ક્યાં ગયા છે અને તમે મારા જ ઘરમાં ખાઓ અને મારા ઘરમાં ધાર પાડો છો. ધીરા દાદા હવે નહીં આવું કરવી. એમ નહીં, અરે મને તો એમ થયું કે હું કરતા છીએ એટલે હું કોઈ ઘડી કરીને ગોતી દેવું અને તા તો તું મારા જ ઘરમાં નથી. હવે તો તમે છે ને ઘરમાં તો હું પણ ગામમાં નથી ગળવા દેવાના તમને. જો હવે હાલો હાલો નીકળો હવે તમે. અરે પણ ત્યાંથી લાવવા એટલે એમ નહીં તો મારા ઘરમાં ખાવું અને મારા જ ઘરમાં પછી ધાર પાડવાની. ધીરા દાદા તમે તો કીધું ચોરી કરો કે લૂંટ કરો પૈસા આપો એમ. અરે પરતી મારા ઘરમાં તમને કીધું તું? અરે ગમે નથી કીધું તું. અને મને તો એમ થયું કે આને આ બિચારા હારા છે, મારે એની વગર આ ઘર સૂનું સૂનું લાગે અને તમે તો મારા ઘરમાં. હાલો તમે નીકળો. હવે પગે નથી પડ્યા, માથે પડ્યા ને એ ઓછા નથી. હાલો તમે હાલો. મારા પગમાં નહીં પડતો હવે. ગણી લેજે પત્રી, પૂરા 10 છે ને? હા ગુજભાઈ 10 હો પાકા પાકા. જો બે ને 10 ભાગમાં આવ્યા છે. હા પણ આમ જો સારું કર્યું કોઈને ખબર ન પડી. સમજો પા ખબરીનું ને એનું મારા હારાનું ક્યારેક ધ્યાન રાખવું પડશે હો. પ્લાન નવા આપણી જેમ વિચારવા મળ્યા છે ક્યારેક હાટીઓ કરી દે કોકનો. હા એ ગુજભાઈ આ 10,000 છે ને આપણે કરોડોપતિ થવાનું છે. કરોડોપતિ હો. 10,000 માં. આ 10,000 માં. જા હવે એ ગુજભાઈ આપણે 10,000 એવા જગ્યાએ વાપરવી ને કે 10 ના 20 થાય, 20 ના 40, 40 ના 80 લાખ, કરોડ, અબજ. પછી તો આપણે ગામ ધણી કહેવાય. આમાં શું છે આપણે વિચારવી ની થાય જ નહીં. આપણી પાસે કેટલી વાર પૈસા આવેલા, લાખો રૂપિયા આવેલા, પણ પાછા હતા અહીંયા આવી જાય જ નહીં આવી જતા. હે એ ગુજભાઈ પણ એ બધું વાત ગઈ.
આ 10,000 તો કાંઈક સારી જગ્યાએ જ નાખવા છો. હા લે પણ જો પત્રી ધંધો તો કરવો જ પડશે હો. પછી વારા ઘડીએ કાંઈ આવો કાંઈ મોકો ન મળે અને આમ જો ગામમાં કોઈને ખબર ન પડી કે આપણે પૈસા લઈ જાય મુના દાદાને તો હા ઓલા ખબરીને ને નહીં. હા હું શું કહું પત્રી તું તારી રીતના ધંધો વિચાર હું મારી રીતના ધંધો વિચારું. હા 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 એ ઉના દાદા અમારી મદદ કરો. એ ડોબારે કહો ધીરિયાના માણસો છો ને મારા ઘરે તમારો પગે નહીં નીકળો હાલો નીકળો ઉપડો. એ ઉના દાદા અમારી વાત તો તમે સાંભળો. હવે તમારી વાત મારે કાંઈ સાંભળવી નથી. ગાંડાને ખોટો બાજી કિડનેપ કરી 10,000 રૂપિયા લઈ ગયા ને હજી પાછા આયા મને કેવા આવ્યા. એ ઉના દાદા ઈ 10,000 અમારી પાસે નથી. એની ક્યાં લીધા? અમારી પેલા તો કોઈ બીજો સરદાર બનેલો તો ઈ લઈને વઈ ગયો તમારી પાસે. આથી બીજો તમે બનાવ્યો સરદાર ઈ લઈ ગયો. હવે ઈ કોણ હતું ઈ અમને નથી ખબર. અને આમ જો અમારી વાત સાંભળો, અમને છે ને ધીરા દાદા એ ઘરેથી કાઢી મૂક્યા. હા કાઢી મૂક્યા. તો એ આ 10,000 નો ટકો હજી હાલે. 10,000 આપો અને ઘરમાં ગળો એમ કે છે ત્યાં સુધી નહીં ગળવા દે. હા તમને ધીરિયા ભી કીધી હતી એમને પૂરેપૂરી. અને હવે તો એમ કહે છે કે ગામમાં નહીં રહેવા દીધી, હાલતી ના થાવ એમ કહીએ. આ જો એ તમે શાંતિ રાખો એનો કાંક ઈલાજ થાય ખરી. એ ભાઈ બધો ઈલાજ જડી ગયો છે. આપડા 10,000 કોણ લઈ ગયું તને ખબર? કોણ એ ભાઈ ડાકુનો સરદાર પકડાઈ ગયો. કોણ સરદાર તું? હવે કોણ હું ગજુન પત્રી એ લૂંટ કરી હતી ઉલટી. આ બે તો એના માણસો ખોટું બન્યા હતા. અસલ તો વિલન એ બે જ છે. 10,000 ઈ લઈ ગયા અને 10,000 બીજા. 20,000 રૂપિયા એની પાસે છે. હું જો સાંભળીને આવ્યો બે હે ને બાકડે વાત કરતા હતા. ઈ કે 20,000 આવ્યા કે નહીં 20 ના 40 બનાવવાના 40 ના 80 એમ કરીને હે ને પૈસા વાળા બની જવા એવી વાત કરતા ભાઈ. હા જો સાંભળ્યું ને મારા બેટા લૂંટારા તો ઓલા હતા તમે બે નહોતા. હા હવે એક કામ કરો મારી વાત સાંભળો મારી આગળ પ્લાન છે જો તમે મારી હારી રહેવો ને તો બધું કામ થઈ જાય આપણું. હા તમે કેમ કરશું પછી કઈ? બરોબર ને? આ બરોબર. આ પછી ફ્રી નહીં જાવ નો. અરે નો ફકરી હસ હા તો ઓરાવો આમ કરવાનું છે હા હા અમને મંજૂર છે. બરોબર ને? હા હા તો કાંઈ વાંધો નહીં હાલો મારી હારી હવે હાલો. હા ખબરે બરાબર બે જણા સાંભળી લો તમે. હા જો એ ગમે ત્યારે આજ પા આવે અને આપણે ભાળી જઈએ ને એટલે આપણે શરૂ કરવાનું એમાં 10 તમારા છે ને 10 મારા છે. એટલે તમને કાંઈ ધીર્યો છે ઘરે કાંઈ ના પાડે નહીં તમારે એને આપી દેવાનું તમારું સમાધાન થઈ જાય છે. હા બરોબર ને? અરે બરોબર. હા પણ ક્યાંય બોલવા ચાલવામાં ભૂલ નહીં કરતા મને દાદા તરીકે એમ બોલાવજો. ભાઈ આવી જા ઓલા આવે છે. હા આવે છે હવે આપણા આયડા શરૂ કરો. આમ જો દાદા હા અમારા ઘરે આવો તમે. કાલ તો આવ્યા હતા તે તમે અમને એક નંગ આપ્યો હા પહેર્યો ને આમ જો રાતો રાત કિસ્મત ફરી ગઈ અમારી. હવે અમારા ધીરા દાદા પપ્પા કરી નાખો. એકવાર આવો અમારા ઘરે. અરે નહીં હું જો કોઈના ઘરે તો જાતો નથી બરોબર. જો તારા ધીરા દાદાને કામ હોય તો એને મારી આગળ આવવું પડે. એ ખબરી તું સાના મોના વેચ. એ દાદા અમારે ઘરે આવો આમ જો અમારે છે ને એક નંગ કરાવવાનો છે એટલે પૈસા અમારે ઘરે ડબલ થઈ જાય કે ને અમારે ઘરે સડતી આવી જાય. અમારે ઘરે આવો હાલો દાદા. એ ગાંડા પેલા અમારા ઘરે આવશે. ઓ એક મિનિટ પત્રી પેલા તો મને આ બે ઓળખાણ જ ને ખબરી આને ઓળખ્યા હા હું આ બધું હું છે એ આ દાદાનો ચમત્કાર છે. તો રાતો હું રાત એક વખત હાથ જોઉં ને એટલે મને બધી ખબર પડી જાય કે આ માણસ કેટલા રૂપિયા વાળો થવાનો છે રાતો રાતમાં અને કેટલો નથી થવાનો એ મને ખબર પડી જાય. ના ખોટી વાત અમે એવું કઈ માનતા જ નથી. હાલો માનીએ લેવી પણ આ બે નું કેમ માનવું? હા પણ એને તો મેં જોઈ દીધું તું ને કાલે રાતો રાત પૈસા વાળા બની ગયા એને ધીરા દાદા હારી જલસા પડી ગયા એટલે તો મને એ ધીરા આગળ લઈ જાય છે. એ પણ આ બે તો હાવ ડૂબી ગયેલા તો ઉપર આવ્યા કેમ? એ બધું ખોટું જ છે. લ્યો હા હું તો એમ જ માનું તમે બધા ખોટા છો. તમને ખોટું લાગે છે ને? હા ઉભા રહો. તમારા બે ના ખિસ્સામાં 10,000 રૂપિયા છે. હા છે. એ ગુરુભાઈ બોલો છે કે નથી ઈ કહો. ઈ આને કેમ ખબર પડી? મને હું ખબર હા, દાદા હાસા લાગ્યો હો. હા એ દાદા એ દાદા કરીને પગે લાગો માં પેલા અમારો વારો છે. અમારા ઘરે દાદા લઈ જવાનું છે હો. એ ગાંડા થોડી શાંતિ રાખ. એ ગાંડા તારે ક્યાં પૈસા વાળું થઈને જાવું? તો તમે બે નીકળો. ગાંડા તું નીકળી જા. હાલી કાલ એ નીકળો એ પત્રી ધીરા દાદા પાસે લઈ જવાના છે દાદા ને અમારે. પછી પણ આમાં જો આ જો રાધે છોકરા રાવા દે મારો હાથ જો ના તારો નહીં આયા જોઈએ છે બરોબર છે. પૂછ્યું હવે આમાં એવું છે ને આ હાથ જોવામાં અમને એમ જ લાગે છે કે તમે લાખોપતિ રાતો રાતમાં થઈ જાઓ. તમને બે ગ્રહ નડે છે.
કયા 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 ઈ મારે એનો જાપ કરવો પડે. એ તો કરી નાખો ફટાફટ કરવા મળો. એ દાદા રેવા દો એને સિલ્લર રેવા દો સિલ્લર. એ ભજરી હા. હું કહું હું એક ખાલી પૈસા વાળો થઈ જાવ તું રેવા દે એમ થોડું હાલે એ મારે થવાનું પૈસા વાળું. પછી તારો વારો પછી એ ના 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 દાદા મારું એકનું હારું કીધો ને એ ના ના હો એ તો કોઈ હારું નહીં બેયનું હારું કરો. અરે તમારા મારે જાપ કરવાના હોય તો જોવે ને પૈસા એમને એમ તો ન થાય ને. દે પૈસા દે એ ગજુભાઈ 1000 રૂપિયા આપી જો. નહીં હજારે કામ નહીં થાય. તમારે ડબલ રૂપિયા વાળું રાતોરાત થવું હોય 10,000 તું આપ ને 10,000 તું આપ એટલે હું તમને 2 પારા આપી દઉં. એ દાદા ઈ નહીં આપે લોભ્યા છે અમારે ઘરે હાલો હાલો તો શું ચાલો તો ના આપી આજો લાવો. મારા 10,000 રૂપિયા. આ આપણા 10 હા ભત્રી હા તું વિચારતો તો હાસું હતું હો તો 10 ના 20 ના 20 ના 40 ને રાતોરાત કરોડપતિ એવું જ થયું તો પછી તો એ ગામ ધણી એક એ આપણે દાદા ચાલુ કરો સાફ ચાલુ કરો હા શરૂ કરી દેતા હું તમારી માટે જાપ. હા તો પછી ગજુ આપણે 4 વ્હીલમાં હવે છે ને આ માથ રાખો બે. હાલો હાલો આ તું મુઠ્ઠી વળી જા. હાલે તું એ મુઠ્ઠી વળી જા અને આખું વીસી રાખો. 5 મિનિટ સુધીમાં તમારે મંત્રના નામ લેવાના છે. આયા તમને પારો આપ્યો છે એ મંત્રના પારાના જાપ કરો અને પછી તમારે આ ખોલીને જોવાનું હે. એટલે તમે રાતોરાતમાં લાખોપતિ બની જાઓ. દાદા પછી સડતી ચાલુ થઈ જાય ને સડતી ઉપર સડતી ને ડેગરી ઉપર ડેગરી. હા, વાંધો નહીં 5 મિનિટ ને ખાલી હા ખાલી 5 મિનિટ આખું વીસી જાઓ. બસ ત્યાં પીછી થઈ જાય આ વિસેલી જ છે હો. ભત્રી, હા 5 મિનિટ પૂરી થઈ ગઈ લાગે હો થઈ ગઈ ગજુભાઈ. બાબા હે બાબા ઓ દાદા એ હાલો 5 મિનિટ પૂરી થઈ ગઈ હાલો. હા 5 મિનિટ પૂરી થઈ ગઈ ને એ ગંડા કેને એ ગંડા ગાંડોય નહીં હે બધાય દે કોઈ નહીં પત્રી ઓ દાદા ગાંડા ખબરી એ ગજુભાઈ હે, પત્રી આ તો કોડી છે ક્યાં કાઈ પારો કે કાઈ એ પત્રી 20,000 ની કોડી બટકાઈને વયા ગયા